જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા રાઠવા બેટ વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા। વર્ષોથી ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જતા આ ટાપુ જેવા બેટ વિસ્તારના લોકો માટે આખરે રાજ્ય સરકાર દ્વારા નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 32 કરોડના ખર્ચે અત્યાધુનિક પાકો બ્રિજ બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની હાલાકીનો કાયમી માટે અંત આવશે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના સતત અને સઘન પ્રયાસોને કારણે આ લોક ઉપયોગી બ્રિજને વહીવટી લીલી ઝંડી મળી ગઈ છે। આ બ્રિજ બનાવવાથી બેટ વિસ્તારમાં વસતા આશરે 1100 જેટલા પરિવારોના પરિવહન અને કનેક્ટિવિટીનો પ્રશ્ન હલ થઈ જશે। भारत माता की जय, वंदे वंदे महीसागर मात की। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધા સાથે મળીને જન સુખાકારીના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એના ભાગરૂપે આજે વર્ષોથી આજે રાઠવા બેટમાં અમારા લગભગ 1100 જેટલા પરિવારો છે। અહીંયા 1 થી 8 ધોરણની સ્કૂલ છે, આંગણવાડી છે, લાઇટ પણ અમે પ્રોવાઈડ કર્યું હતું, પણ આજે અવર જવર માટેનું જે બ્રિજ નહોતો એ રાજ્ય સરકારમાં એની રજૂઆત કરીને આપણે મંજૂર કરાવ્યો, એજન્સી ફિક્સ થઈ અને કામ એનું ચાલુ થયું। આજે એના પ્રગતિપથ અંતર્ગત અમે આ કામ જે ચાલી રહ્યું છે, જે અત્યારે 2 જણને તૈયાર કર્યા છે અમારા એજન્સીવાળા, એને આ સ્થળ મુલાકાત માટે અમારી પૂરી સંગઠનની ટીમ, અમારા અહીંના સામાજિક આગેવાનો, અમારા કાર્યકર્તાઓ, અમારી માતા બહેનો, અધિકારી મિત્રો બધા આજે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે। આ રાઠડા બેટ અને મોટી રાઠ બેના વચ્ચે આપણે ઊભા છીએ નદીની અંદર, પણ કેટલા વર્ષોથી આ માંગ હતી, સરકારો કેટલી આવીને ગઈ પણ કોઈ સાંભળ્યું નહોતું। પણ અમારા માન્ય શ્રી ધારાસભ્ય જે ડિંડોર સાહેબ આવ્યા અને આ પુલની શરૂઆત થઈ, પણ એક વખત નાનું ટેન્ડર થયું એટલે રિજેક્ટ કરવામાં આવ્યું અને ફરી પણ પાછું રિવાઇઝ કરીને મોકલવામાં આવ્યું અને અત્યારે જે કામગીરી ચાલી ગઈ છે એ મોટો 32 કરોડ જેવી મારબત રકમ સરકારે આપી અને આ જે કામગીરી કરી છે તે બદલ આ ભાઈ સરકારનો અને માન્ય શ્રી ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર। તો છોટાઉ